આય બટા આય બેસ કેમ મિજારું રાખું મોઢું કરીને બેઠા કા ચાય જોતો વાડી જોતો ના નિશાળ ગયો તો આજ નિશાળી જોતો છે જો હાસુ બોલે ને તો તું પૈસા કમ લે પૈસા કા હા એને ક્યાં ક્યાં જોવા આવવાના હે ઈયા હો અને કીજે કઈ બોલે નહીં દે 50 મુડી ક્યાં જોવા આવ્યા છે આ 51 દે હો કાકા એમને તો મારા મને દેખ દાન ગોઈ દો તને ભાઈ તું તારે જાયા ક્યાં કમલી ને ઈયા કમલે આ તને જોવાના હે અને કોને કીધું કાકાએ કીધું અને તાતાએ મતલબ તો હા કે કમલીને જોવા આવવાના બેટા હા છે કમલે કાકાએ કીધું હે જોવા આવે હે મુરત તો આ 51 નો હે હા 51 માં મુરીત્યો છે તો માલો શું વાત છે કાકાએ કીધું ના જન પાછું મૂંગી ગયા છે બોલ કે ના એટલે મારો વારો આવે હે હા હજી તું નાનો છો બેટા કાકાએ મને કીધું લગ્ન કરવાના છે હા સારું પેલા કમલીનો તારો આવી જાય પછી મારી પેલા તું તાર પપ્પા પડી જા પેલા તાર પડવાનું સારું તો આ નિંદનું પડ્યું મૂકો અને જાઓ હવે તૈયાર થઈ જાઓ હાલ બેટા આપણે જઈએ કાકા કે આયો કેયું જો એમનું થાય પછી મારું કરજો એટલે પણ તારે પણ ન ઉતાવે પેલા એનું તો પાયર પડવા દે ઈ પછી શું પછી એનું પતિ દે પછી આ બસ એમ પછી એનું પચી જાય પછી તારું કરવાનું યા તારું પાકું પાકો ને હા પાકું નકર પે મજા નહીં આવે તું એ પાછો બહુ માથા ફેરા માણા લાગે હા પાકું તારું તું તારે કાકા તમે કટા હમણાં ઓલા મહેમાન આવશે આયા નહીં આઈને આવતો હોય હમણાં આવીશું તો છે હા તો આયા જો મહેમાન એ આવો આવો રામ રામ આવો રામ 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 બેહો બેહો શું હાલે છે શાંતિભાઈ હાક લાગ્યો હો ઓ વાંધો નહીં વરસાદ પાણી વરસાદ પાણી બહુ છે ને બધું સોંપી દીધું ને હવે કેવરાવો વરસાદમાં તે અમારે આમ જ છે સોંપી દીધું છે કપા તોય તમારે યા નહીં છે મોટા હે ને ચેક ઉગ્યા છે ને ચેક નથી ઉગ્યા એવું અમારે ફરક તો થાય છે અમારે એવું જ છે એવું છે બધું કાકા મારા રે રામ નામ નો કીરા પણ ના ના રે નો હોય રામ રામ તો છે હા છે નાનો પણ છે નાગનું બસું હો હાળું હા તો એમ છે એમ કે મહેમાને મારે કેમ નો રામ રામ કર્યા યાર અમને ક્યાં એવી ખબર છે આ તો છે ભાઈ આ તો એટલે ભૂપત કાકા એ હા કઈ આપણે દીકરી જેટલી ભણેલી છે દીકરી 8 ભણેલી છે 8 ભણેલી છે હા. એમને આ અમારા મુરૈતીયો છે છે તો તમારે મુરીદ કેટલું ભણ્યો છે તમારે દીકરી 8 પાય છે અમારે આ 9 પાય છે પણ બપોર હુજી ગયો છે તે જાતો તો ને હા જાતો તો પણ બપોર હુજી છે તે બોલાવો દીકરીને બીજા પાણી ભરીને આવો ઈએ બોલો તો હાથ કમલી એક છોકરો તને સો આયો ને એ ચશ્મા પહેરા હે અને પહેરા હે એવું હંધું પહેર્યું હે સાતન પાણી પાવાનું કીધું હે હાથું હાસુ કોને તને મતલબ તો મને કાકાએ હા તો હાલ હાલ આમ તું તો ઈએ આમાં તો કીડી છે મતોલો છે આ શું બોલે છે નથી કેવું પાણી મારે એટલે આ મોવડી ક્યાં ગયા ભાઈ વખત જોયું કાકા કરી નાખવા છે એવું એટલે આ પસા વખત ની ક્યાં કરે પણ શું તોતળું બોલે છે તમારા વરા ખાઈ ગયા એટલે ભૂપત કાકા
આ જે છે એ કરી નાખો ને હવે સારું છે થોડું બોલે ઈ જ છે પણ એટલે આ તોતળું ઉપર કઈ હાવ આ વાવું બોલે ઈ હાલતું છે ભૂંડા આપણે ઘીરે પણાવીને લઈ દાવાની પણ છે છોડી કેટલી રૂપાળી છે તમે ભલે રૂપાળે હોય મારે નથી લાવવાની એવી હું અમારે છોકરો ના પાડે છે. ગાડા જેવું મારે નથી લાવવાનું અને તમારે કેવું તો પડે ને કે ભાઈ છોડી તોતળી છે એમ. પણ ગાંડા જેવી નથી સેવ જેવી જીભ ખેંચાય છે તો પેલા આપણે વાત કરવી જોવે ને વાત કરી હતી તમને કાકા પણ તમારા છોકરાનું જુઓ એ ભાળે છે કીડી છે એ બધું સારું જ છે એને સારું છે મેં તો અમથા ફેબ્રિકના ચશ્મા પહેર્યા છે તો કેમ કે તો કીડી છે મકોડો હતો તો પણ એને મકોડો નો આવડ્યો એટલે કીડી કીધી હોય તારે એ બધું ભાળે જ છે એ તો ચશ્મા તો અમથા જ પહેર્યા છે હા જોઈ જુઓ તમે તારે તો એવા નંબર નો લગાડી નવાય અત્યારે ફેશન ના આવે છે એવા બધા ચશ્મા અરે મોટા ફેશન વાળા થઈ ગયા છો તમારી છોડી જેવો તમારો છોકરો નથી ને અમારી સોડીમાં શું કઈ વાંધો છે જીપ તો જલાય છે ને જીભ જલાય છે યાર એટલે થોડુંક છે ને હિતાભાઈ થોડું સારું હોય ને તો દેખાડાય નકર આવું ન સીધાય કોઈને પણ આપણો છોકરો એવો જ છે એક જરાક તોતળું બોલે વસ્તુ ન જોવાની હોય કરી નાખો કાકા તમે કહો છો પણ મારું મન નથી પણ તમે જે તમે કહો એમ કરું બીજું શું કરું હું તો હારા હાટું કહું પૈસા આવું નહીં મળે એટલે આમ છોડી તો રૂપાળી છે એ તો દેખાવડે હારી છે, તોતળું બોલે એટલું જ છે હો જીભ જલાય વ્યસન બેસન કઈ નથી ને માવાન પાનકી ને એવું કઈ નથી ખાતી ને ના ના એવું કઈ નથી ખાતી એવું કઈ ખાતી નથી ને કઈ વ્યસન નથી કાકા એને જીભ જલાઈનો તો વાંધો નહીં પણ માવા વિમલો આવું કોઈ વ્યસન નથી ને એ તો પૂછવું જોઈએ ને આપણે એ પૂછ્યું તમે ના ઈ નથી પૂછ્યું તે પૂછી લો તમે વ્યસન હોય તો મારે શું કરવું મારે રોજ કામે જાઉં ને દાડી પૈસા આવે બધું ઈ ખાઈ જાય ઈ વાતે હાચી તમે પૂછી લો નકર મારે નથી કરવું આવું કોઈ વ્યસન નથી તમે તમારી હાથે જ પૂછી લો બોલાવું હા બોલાવો જ તે ના કમલી અહીં આવજે પૂછી લો તમને પછી મન દુઃખ ન થાય ને વાય છે એટલે જો એવું વ્યસન બેસન હશે તો વાંહીથી પછી ડખા થાય કોઈ વ્યસન નથી જીભ ખાલી જલાય છે કે વ્યસન બેસન કઈ નથી ને એમ પૂછે છે કઈ વિમલ માવો કે એવું કઈ નથી ખાતી ને તું કાકા બોલતી તો નથી પાછું મોઢું દલાવે છે ને બોલ તો ખરી હું તો આ થાતી જ નથી કાંઈ ખાતી નથી હાસુ બોલે જ ને સાચું જ બોલું છું કાકા હાસુ લાગે તમને હા પણ ઈ તો કે જ છે કઈ ખાતી નથી એમ પણ ઘીરે જઈને ડખા થાય એવું નથી ને ઈ તો આ સાયન્તિભાઈ ને કહેશું ને આપણે હા ને આપણે માવડીને વાત કરી તો બધું પાકું નક્કી જ કરી લીજો એટલે પાછળથી કઈ લોચા મારી ન રહે પછી લગ્નનો ખર્ચો કરીને કાકા આવું થાય શું કરવાનું એટલે અત્યારે કે છે દીકરી કે ભાઈ કઈ ખાતી નથી તમારે સામે છે વાત કરી લો બે કઈ વ્યસન નથી અમારી છોડીને બરોબર અમને અમારી છોડીને ખબર હોય કે ન હોય એટલે અમારે પૂછવું પડે ભાઈ આ પણ તમે આ બોલાવીને પૂછી લીધું ને હા એટલે જ પૂછવું પડે વળે વાંહીથી આપણે ડખા કરવા છે ને ખોટા કોઈ અમારી છોડીને કઈ વ્યસન નથી પૂછી લીધું ને એટલે પૂછવું તો પડે જ તે શાંતિભાઈ આ પણ કઈ વ્યસન નથી એટલે વાંહીથી આ ડખા ન થાય એ વાત તમારી સાચી. મહેમાન ફટાફટ પાકું કરી નાખો ને તો પછી મારો વારો આવે એટલે આને તો બહુ ઉતાવળે લાગ્યા છે અમારા છોકરાને બાપા બહુ ઉતાવળે જ છે સારું હાલો તારે તો છોકરો કહે છે તો આપણે પાકું કરી નાખવી તો તમે કહો એમ કાકા કરી નાખો પાકું નક્કી ને નક્કી જો હવે તમે મારા પટલ બરોબર હવે આપણે એવું આડા બાળુનું કઈ રાખવાનું નથી હા ઈ તો આપણે બધું માંડવે ગોળ બસ હવે તારીખ લઈ લેવી તારીખમાં શું હવે પછી ઘડિયા લગન ને ઘડિયા તોરણ આ તો બસ એમ રાખવી તો કરો કંકુના તો સારું તારે હવે તો અમે જાણ લઈને આવશું વાંધો ને હે ચાલો તારે રામે રામ હા હાલો હાલો એ રામે રામ આવજો કાકા હવે મારું થઈ જશે ને હા થઈ જશે તારું હા. આનું થશે એટલે તરત તારું જ ગોઠવવાનું છે ચાલે આ કમલીનું થઈ જાય પછી એના લગ્ન થઈ જાય પછી હો ટન ટન પાછું અરે ટના ટન કામ પાછો કરજે ઓ